ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવનારાને સણસણતો જવાબ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યો છે। શાબ્દિક પ્રહાર કર્યા તેમણે કેજરીવાલ અને અખિલેશની પોસ્ટને પ્રફુલ્લ પાનસેરિયાએ વખોડી છે। ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવું નિંદનીય છે। ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ના હજુ પરિણામો જાહેર કર્યા જ નથી। અખિલેશ અને કેજરીવાલે જુઠ્ઠાણું ફેલાવીને ભ્રમનું વાતાવરણ ઊભું કર્યું છે તે વાતનો ઉલ્લેખ પ્રફુલ્લ પાનસેરિયાએ કર્યો। અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે। ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું। ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે। યુપીના એ શાસન કરતા હતા ત્યારે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી અને આ બંને માફિયાગીરી અને માફિયા રાજો ચલાવ્યા છે।